નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। અમિત શાહ અમદાવાદના પ્રવાસે અમદાવાદમાં કરશે લોકસભાના પ્રચારની ઘોષણા। ઓડિશામાં સભાને સંબોધશે પીએમ મોદી। આવનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર પ્રસારની શરૂઆત। અયોધ્યામાં આજે પ્રિયંકાનો રોડ શો। સમાચાર પર વિગતવાર નજર કરીને સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની। તો અમદાવાદથી જે મહત્વપૂર્ણ સમાચાર પર સામે આવી રહ્યા છે કે જ્યાં નવરંગપુરા પાસેથી 1 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી કે જ્યાં નવરંગપુરા વિસ્તારમાંથી પીસીબી 1 કરોડની રોકડ રકમ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। ત્યારે પીસીબીએ બાતમીના આધારે સ્વસ્તિક 4 રસ્તા પાસેથી એક્ટિવા પર 3 બેગ ભરીને પૈસા લઈને જઈ રહેલ અક્ષય સોની અને નિશાંત પટેલની અટકાયત કરી છે। તેમજ પોલીસ સ્ટેશન લાવ્યા બાદ આઈટી વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। તો પ્રાથમિક તપાસમાં બંને ઇસમો આંગણિયા પેઢીના કર્મચારી હોવાનું સામે આવ્યું છે અને મળેલ રોકડ રકમ આઈએસકે આંગણિયા પેઢીની હોવાનું પણ જાણવા મળ્યું છે। તો આ રોકડ રકમમાં પોલીસે 90 લાખ 500ની નોટ અને 10 લાખ 100ની નોટના બંડલ પણ કબજે કર્યા છે। ત્યારે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। ત્યારે પૈસા આંગણિયા પેઢીના હોવાનો પણ ખુલાસો થયો છે। आगामी लोकसभा इलेक्शन अनुसंधाने माननीय पुलिस कमिश्नर साहेब श्रीए सूचना આપેલી કે ભાઈ રોકડ રકમની કોઈ હેરાફેરી થતી હોય તો આવી રકમની હેરાફેરી પકડવી। એ આધારે સીજી રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા દરમિયાન સ્વસ્તિક 4 રસ્તા નજીકથી અમારા સ્ટાફને બાતમી મળેલી કે ભાઈ એક્ટિવા પર 2 માણસો રોકડ લઈને પસાર થવાના છે। આ માણસો પસાર થતાં એમને રોકી અને એમના 3 બેગ હતી। 3 બેગમાં તપાસ કરતાં થેલામાંથી 1 કરોડ જેટલી રકમ મળી આવી છે। એમાં 500ના દરની 90 લાખની નોટ છે અને 10 લાખ રૂપિયા 100ના દરની નોટ છે। બંનેને પોલીસ સ્ટેશન લાવ્યા અને પોલીસ સ્ટેશન લાવ્યા આગળની કાર્યવાહી સર્વ ઇન્કમ ટેક્સને જાણ કરેલ છે। હા, એટલે આ જે નામ છે નિશાંત અરવિંદભાઈ પટેલ, એ પોતે માનવ મિત્ર જનરલમાં સ્ટાફ તરીકે નોકરી કરે છે અને એને એવું જણાવ્યું હતું મારા જે શેઠ ખરા અમને મને ચેક આપ્યો હતો અને બેંકમાંથી અમારે પૈસા ઉપાડી લાવવાના। એ આધારે બેંકમાંથી એ પૈસા ઉપાડી અને લાવ્યા છે એવી હાલ તો હકીકત જાહેર કરી છે। સમાચાર પર આગળ વાત કરીએ વડોદરાની। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાને ચોકીદાર ગણાવીને મત માંગી રહ્યા છે। ત્યારે વડોદરામાં એક ચોકીદારે બેરોજગારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। વડોદરાના સંવાદ ક્વાર્ટર્સ 216માં રહેતા ચંદ્રકાંત રાણે લાંબા સમયથી પારસી 11માં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા, પરંતુ છેલ્લા 3 મહિનાથી તેમની નોકરી છૂટી ગઈ હતી, જેથી કંટાળીને ચંદ્રકાંત રાણીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। તો બીજી તરફ સમાચાર પર આગળ વાત કરીએ તો અમદાવાદમાં એનસીપીના ગઠબંધનના સમાચાર પણ સૌથી વધારે પ્રકાશમાં રહ્યા હતા। એનસીપી તમામ બેઠકો પર ચૂંટણી લડશે તેવી જાહેરાત એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી। 26 બેઠક પર સ્વતંત્ર ચૂંટણી લડે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ કે પેટા ચૂંટણી પર એનસીપી ચૂંટણી લડવાની છે। એનસીપી ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી પણ શક્યતા અત્યારે હાલ સેવાઈ રહી છે। આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસ બાકી હોય ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને एनसीपी वच्चे गठबंधन नहीं थाय, परंतु एनसीपी पोतानी तमाम बैठकों एटले के 26 बैठकों पर स्वतंत्र चूंटणी लड़वानी छे, तेमज पेटा चूंटणी पर एनसीपी चूंटणी
લડવાની છે. 2019ની ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે. આ ચૂંટણી નરેન્દ્ર મોદી વર્સિસ આશા વર્કરો, આંગણવાડી વર્કરો, યુવા બેરોજગારો, ખેડૂતો, એટલે ગઠબંધનો જરૂરી છે, પોલિટિકલ ગઠબંધનો જરૂરી છે, સ્ટેટ વાઇઝ ગઠબંધનો ખૂબ જરૂરી છે. પરંતુ ગુજરાતની અંદર કોંગ્રેસ 15 થી 20 સીટોની વચ્ચે અત્યારે હાલ જે વિધાનસભામાં પણ તમે જોયું હોય તો 77 સીટો સાથે કોંગ્રેસ પક્ષે બિલકુલ સરકાર બનવાની નજીક અમે હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર ન બનાવી શક્યા, જેમાં ખેડૂતોની, યુવા બેરોજગારોની હાર થઈ છે, હું એવું માનું છું. પરંતુ 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી એક પણ સીટ ઓછી આવે એ માટે તૈયાર નથી. એટલે કોંગ્રેસ પાર્ટી એના બલબૂતા ઉપર, અને મેં કહ્યું એમ, આ ચૂંટણી નરેન્દ્ર મોદી વર્સિસ 130 કરોડ ભારતીયોની છે. યુવા બેરોજગારો, ખેડૂતો, જે અત્યારે 45 વર્ષની NSSOના રિપોર્ટ, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના રિપોર્ટ પ્રમાણે બેરોજગારી 45 વર્ષના તળિયે છે. એટલે યુવા રોજગારોને પકોડા તળવાનું કહેવામાં આવે છે. તો લોકસભાની ચૂંટણીને જાણે જ્યારે ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે બંને પાર્ટીઓ દ્વારા કવાયત હાથ ધરી દેવામાં આવતી હશે. કોંગ્રેસ દ્વારા પણ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાની બાકી હતી, જેને લઈને કોંગ્રેસે CECની બેઠક બાદ 7 બેઠકો પર તેમના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, જેમાં લલિત વસોયા પોરબંદરથી ઉમેદવાર, ત્યારે પાટણથી જગદીશ ઠાકોર, જૂનાગઢથી પૂજા વશ, વલસાડથી જીતુ ચૌધરી, રાજકોટથી લલિત કગથરા, પંચમહાલથી VK ખાટ અને બારડોલીથી તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે ફેઝ 3ની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, તો કોંગ્રેસ બીજા 13 ઉમેદવારના નામ આગામી સમયમાં જાહેર કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. લલિત વસોયા પોરબંદરથી ઉમેદવાર, પાટણથી જગદીશ ઠાકોર લડશે ચૂંટણી, જૂનાગઢથી પૂજા વંશ લડશે ચૂંટણી, વલસાડથી જીતુ ચૌધરીને અપાઈ ટિકિટ, રાજકોટથી લલિત કગથરા મેદાને ઉતરશે, પંચમહાલથી વિકી ખાંટ લડશે ચૂંટણી, બારડોલીથી તુષાર ચૌધરીને ટિકિટ અપાઈ. તો સૌરાષ્ટ્રની મહત્વની એવી સીટ ગણાતી સૌરાષ્ટ્રની રાજકોટ લોકસભા સીટ પર કોંગ્રેસે ટંકારા પડધરીના વર્તમાન ધારાસભ્ય લલિતભાઈ કગથરા પર પસંદગી ઉતારી છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઈ કુંડરિયા સામે ટકરાવવાના છે. લલિતભાઈ આ પહેલા એક વખત ટંકારા વિધાનસભાની સીટ પર મોહનભાઈ સામે લડ્યા હતા અને તેઓ હાર્યા હતા. તો લલિતભાઈ અત્યારે વર્તમાન ધારાસભ્ય છે, જ્યારે મોહનભાઈ રાજકોટના સાંસદ છે. લલિતભાઈએ પોતાની જીત નિશ્ચિત હોવાનું અને ભાજપ દ્વારા માત્ર વચનો આપ્યા હોવાનું પણ એક પણ કામ નહીં કર્યા હોવાની પણ વાત કરી હતી. સર્વપ્રથમ આપના માધ્યમથી હું અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલજીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. રાજીવ સાતવજીનો, પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને CLP લીડર પરેશભાઈ ધાનાણીનો હૃદયપૂર્વક આભાર એટલા માટે માનું છું કે મને સંસદ માટે કેપેબલ ગણ્યો, સંસદની ટિકિટ દઈ અને પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સાર્થક કરીશ. જો મુદ્દા તો અનેક છે. 2014માં નરેન્દ્ર મોદી સાહેબને દિલ્હીની ગાદી દેખાતી હતી, એના માટે હાગમટે બધાએ વચન દીધા હતા કે તમારા ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ, અચ્છા દિન આવશે, 2 કરોડ યુવાનોને રોજીરોટી આપીશ, ખેડૂતોની 2022માં ડબલ આવક કરી દઈશ. આવી તમામ વાહિયાત વાતો કરીને નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે સાવ ફેલ ગયા છે. ત્યારે લોકોનું ધ્યાન બીજે તરફ દોરી રહ્યા છે. ત્યારે અમે જે રિયલ ઇસ્યુ છે પ્રજાના, કે આજે ખેડૂતો બે હાલ થઈ ગયા છે. 2022માં ડબલ આવક કરવાને બદલે અત્યારે 2019 ચાલે છે, ત્યારે ખેડૂતની આવક અડધી થઈ ગઈ છે. એની અમે લડાઈ કરી રહ્યા છીએ. સંસારમાં આગળ વાત કરીએ પાટણની, તો પાટણના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના આગેવાન જગદીશ ઠાકોરની પક્ષે પસંદગી કરી હોવાની જાહેરાત થતાં પક્ષના કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું પ્રસરી વળ્યું હતું. ત્યારે પાટણમાં યોજાનાર સંમેલનમાં જગદીશ ઠાકોરને કાર્યકર્તાઓ દ્વારા ફૂલોનો હાર પહેરાવીને વધાવવામાં આવ્યા. તો સાથે જ જગદીશ ઠાકોરે પણ શિક્ષણ, ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ વેપારીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તૈયારી દર્શાવી હતી. સાથે જ પક્ષે તેઓની ઉમેદવારી તરીકે પસંદગી કર્યા બદલ
પક્ષનો આભાર મૂક્યો હતો. બીજી બાજુ જગદીશ ઠાકોરને ઉમેદવાર જાહેર કરતા જ પૂર્વ ધારાસભ્યોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તો પાર્ટીના આ નિર્ણયથી નારાજ પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર, ચમનજી ઠાકોર, ધારાશ્રી ખાનપુરા સહિત હજારો કાર્યકર્તાઓ એક સાથે કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે. સિદ્ધપુર વિધાનસભા અને પાટણ વિધાનસભાના અમારા કાર્યકરોના 2 સંમેલન હતા. સવારે સિદ્ધપુર પણ કાકોશી ખાતે ખૂબ મોટી મેદની ભેગી થઈને આજે અમારી વ્યવસ્થાઓ પણ ખૂટી પડે, ખુરશીઓને પાર્ટી પ્લોટની જગ્યા નાની પડે એટલી મેદની, એટલા લોકો અમારી વચ્ચે આવ્યા અને સદનસીબે એમની હાજરીમાં જ એઆઈસીસી તરફથી કોંગ્રેસના પાટણના ઉમેદવાર તરીકે મારું નામ ઘોષિત થયું. ત્યારે હું સૌભાગ્યશાળી છું, લકી છું કે પાટણની મિટિંગમાં મારું નામ એનાઉન્સ થાય છે, લોકોની વચ્ચે એનાઉન્સ થાય છે. ગત લોકસભા વખતે મારા વિસ્તારના લોકોએ મને જે અભ્યાસુ બનાવ્યો, મારા ખેડૂતોએ મને એના પ્રશ્નો સાથે માહિતગાર કર્યો, મારા વેપારીઓએ મને એમના પ્રશ્નો સાથે માહિતગાર કર્યો. મેડિકલ હબ ગણાતું પાટણ એ ડૉક્ટર્સ મિત્રો અને હોસ્પિટલના મિત્રોએ પણ એમની અગવડતાઓથી મને માહિતગાર કર્યો. લોકસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢના ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશના નામની જાહેરાત કરવામાં આવતા સમગ્ર કોળી સમાજમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. તો ઉનામાં છેલ્લા 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા પુંજાભાઈ વંશ ગત લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ ત્યારે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે ભાજપે રિપીટની થિયરી અપનાવતા રાજેશભાઈ ચુડાસમા સામે કોંગ્રેસ દ્વારા પુંજાભાઈ વંશને ઉતારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પુંજાભાઈ વંશે આ વખતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ પક્ષના નેતૃત્વનો હું સહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે પક્ષ દ્વારા મારા ઉપર વિશ્વાસ મૂકીને મને બીજી વખત ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવવામાં આવી છે. જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવા માટે હું નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વક આવનારા દિવસોમાં મહેનત કરીશ. આ વિસ્તારના લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને પણ 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટીને ગુજરાત વિધાનસભામાં પ્રજા સેવા કરવા માટે મોકલ્યો છે. ત્યારે જૂનાગઢ લોકસભાની પણ જિલ્લાના લોકોની સેવા કરવા માટે પણ તક આ લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ લોકસભાના મતદાર ભાઈ બહેનો મને આપશે એવો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે. તો પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપે ચાલુ ઉમેદવાર તરીકે પ્રભાતસિંહ ચૌહાણને ટિકિટ કાપી નાખતા પ્રભાતસિંહ ચૌહાણે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. આજે ઠાસરા મત વિસ્તારમાં તેઓ પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે મિટિંગનો દોર શરૂ કર્યો હતો. ત્યારે નેસ ખાતે એક મિટિંગ કરી આગામી 4 એપ્રિલના રોજ પંચમહાલ બેઠક ઉપરથી ચૂંટણી ફોર્મ ભરી ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરી છે. તો સમગ્ર મિટિંગ દરમિયાન કવરેજ કરવા પહોંચેલ પત્રકારો સામે પણ રોષ ઠાલવતા પ્રભાતસિંહ ચૌહાણે કવરેજ કરતા અટકાવી મીડિયા સાથે ઝઘડો કરવા અને મારામારી કરવાની ધમકી આપી છે. અને લઈ ભાજપના તટસ્થ કાર્યકર્તાઓ પ્રભાતસિંહ ચૌહાણની મિટિંગને અધૂરી મૂકીને ચાલતા પકડી હતી. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમજ તેમના ભાવનગર યુનિવર્સિટીના BCAની પરીક્ષામાં કોપી કરતો ઝડપાયો હોવાની વ્યાપક ચર્ચાઓએ પણ જોર પકડ્યો છે. આપને જણાવી દઈએ કે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર મિત વાઘાણી ભાવનગર યુનિવર્સિટીની BCAની પરીક્ષામાં કોપી કરતા ઝડપાયા હોવાની વ્યાપક ચર્ચાએ જોર પકડ્યો છે. ત્યારે તે મુદ્દાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી. જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં પેપર ફૂટવા, ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવી, નકલ કરવી, ડમી રાઇટર સ્કેમો થાય અને તોય છતાં મોટી મોટી વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના પુત્ર આજે ચોરી કરતા પકડાણા છે. ભાવનગર યુનિવર્સિટીના પરીક્ષાની અંદર તેઓ 27 કાપલીઓ સાથે પકડાયા, તેને રજિસ્ટર કેસ થયો છે. ત્યારે મોટા ઉપાડે એક્ઝામ વોરિયરની વાતો કરે, મોટી મોટી વાત કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકાર, તેમના નેતાઓ જે રીતે કરી રહ્યા, એમના પુત્રો જે રીતે કરી રહ્યા છે,
ત્યારે પરીક્ષામાં કઈ રીતે વ્યવસ્થા ચાલી રહી છે. હું સ્કોડના સભ્યોને પણ અભિનંદન આપું છું કે તેઓએ હિંમત દાખવીને આગળ વધ્યા છે અને આશા રાખું છું કે યુનિવર્સિટીના સત્તાધીશો પણ નિયમ મુજબ કાર્યવાહી કરે. સમાચાર પર આગળ વાત કરીએ તો કચ્છ યુનિવર્સિટી પ્રાંગણમાં પૂર્વ નગર સેવક અબ્દુલ હમીદ ભટ્ટી પર ઘાતક હથિયારો સાથે 12 શખ્સે હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. હમીદ ભટ્ટી યુનિવર્સિટી પરીક્ષા આપી પરત ફરી રહ્યા હતા ત્યારે 12 જેટલા શખ્સોએ ખૂની હુમલો કર્યો અને રૂકસાના મર્ડર કેસમાં હમીદ ભટ્ટીએ રૂકસાનાના ભાઈ સલીમ અનવર માંજોઠીની કરેલી મદદ અને છેલ્લા અનવર લાખા નામના આરોપીની થયેલી ધરપકડ વગેરે મુદ્દે અદાવત રાખી આરોપીઓએ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું. તો હમીદ ભટ્ટી પર હુમલો કરનાર 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં કેમ્પ એરિયા વિસ્તારમાં રહેતા સલીમ અનવર માજોઠીની બહેન રૂકસાનાનું અનડિટેક મર્ડર પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલું હતું અને તે મર્ડરમાં અનવર લાખા નામના આરોપીની ધરપકડ કરેલી હતી અને આ સમગ્ર હત્યામાં સલીમ અનવર માજોઠીને અબ્દુલ હમીદ અહેમદ ભટ્ટીએ સપોર્ટ કરેલો હોય, જેનાથી નારાજ થઈ અને અનવર સમાના સંબંધીઓ મુજાહિદ અલી મહમદ હિંગોરજા, રજાક અલી મહમદ બાફન, રફીક સના, હનીફ કકલ, અબ્બાસ ઉર્ફે અબ્બાય સમા, મોહસિન ગાંધી વગેરે આરોપીઓએ નારાજ થઈ અને તારીખ 27/3/19 કલાક 12:30 વાગે પોતાની 2 ગાડીઓ લઈ અને કચ્છ યુનિવર્સિટીમાં એક્ઝામ આપવા ગયેલ અબ્દુલ હમીદ અહેમદ ભટ્ટી ઉપર જીવલેણ હુમલો કરેલો હતો અને આ જીવલેણ હુમલામાં અબ્દુલ હમીદ અહેમદ ભટ્ટીના છાતીના ભાગે, જમણા મોં ઉપર તથા પગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી. રાજ્યમાં 5 એપ્રિલે રજૂ થનાર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીને અટકાવવા માટે એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે. ચૂંટણી સમયે ફિલ્મ રજૂ નહીં કરવાની માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી નેતાઓએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી અને વોટ્સએપ પર આકર્ષણ બનાવવા અને ચૂંટણીમાં ફિલ્મ રજૂ થતાં આચારસંહિતાના ભંગ થવાની આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે. એપ્રિલના રોજ જે પીએમ મોદી નરેન્દ્ર મોદી ઉપર જે ફિલ્મ બનવામાં આવી રહી છે તે વોટરોને ગેરમાર્ગે દોરનારી ફિલ્મ છે અને જે 5 તારીખે જે ઇલેક્શનના માહોલમાં આવી પિક્ચર આવવાનું એક જ કારણ હોય કે તે પોતે સત્તામાં આવી શકે અને નાગરિકોને અને વોટરોને ગેરમાર્ગે દોરી ખોટી ફિલ્મમાં બતાવી અને નાગરિકોને ગેરમાર્ગે દોરી અને પોતે વોટ કવર કરી શકે માટે આવી ફિલ્મો બનાવવામાં આવી રહી છે. લોકસભાની આવનાર ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવી છે. બીજી બાજુ ગુરુવારથી 3જા ફેઝની નોમિનેશન પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ફેઝમાં ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવવાની રહેશે, જેને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 3જા ફેઝમાં ઉમેદવારી નોંધાવતા દરેક ઉમેદવાર સીસીટીવી કેમેરા હેઠળ હશે. તેમજ આ ફેઝમાં મીડિયા માટે અલગ મીડિયા સેલ પણ બનાવવામાં આવે છે. તેમજ આ 3જા ફેઝના નોમિનેશનની પ્રક્રિયા આગામી 4 એપ્રિલ સુધી 3 વાગ્યા સુધી ચાલવાની છે. ગુજરાતમાં વિશેષ રૂપથી અમદાવાદમાં આપણે નોમિનેશન સ્ટાર્ટ થાય છે, એના ધ્યાનમાં રાખીને અમારી ટીમ પૂરી તરહથી તૈયાર છે. ઉમેદવારી પત્રક લઈ આવ્યા પછી અહીંયા સ્ક્રુટનીની પ્રોસિજર કરવામાં આવતી હોય છે, જેના અંતર્ગત જે ઉમેદવાર છે એનું મતદાર યાદીમાં નામ, એના ટેકાદારનું જે સમર્થક કરતા હોય એનું મતદાર યાદીમાં નામ, પછી એફિડેવિટના જે ફોર્મ નંબર 26 છે એમાં દરેક કોલમ ભરેલા છે કે નથી, અને અગર નહીં ભર્યા હોય તો એના બાબતમાં એને નોટિસ આપવામાં આવે છે, જાણકારી આપવામાં આવે છે અને પછી ઓથ અમારા સમક્ષ લઈને એ નોમિનેશન પત્રક આપણે સ્વીકાર કરતા હોઈએ છીએ. ઓફિસની બહાર 100 મીટરના પટ્ટાની અંદર 3 વાહન સાથે અને ચેમ્બરની અંદર 4 અન્ય વ્યક્તિ અને એક ઉમેદવાર સાથે પ્રવેશ કરી શકે છે. સંપૂર્ણ કામગીરી જે છે સીસીટીવી કેમેરા અને વિડીયોગ્રાફી અંતર્ગત અમે દર્જ કરવાના છે. આજથી નોમિનેશન સ્ટાર્ટ થશે અને 4 તારીખ સુધી નોમિનેશન ચાલતા રહેશે 3 વાગ્યા સુધી.
તો આવનાર લોકસભાની ચૂંટણીને લઈને નાંદોદ મત વિસ્તારની અંદર પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ, જેમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થિયરીની સાથોસાથ પ્રેક્ટિકલ નિર્દેશન પણ આપવામાં આવ્યું. તેમજ તાલીમ વર્ગમાં ગેરહાજર રહેનાર પ્રિસાઇડિંગ ઓફિસરોને નોટિસ પાઠવવા જિલ્લા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યા. તો બુલેટિનમાંથી હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.